તમે ખૂબ ખૂબ સારી સલાહ આપી, પણ હજુ છેલ્લે મને એવું લાગે છે કે દર્શક મિત્રોએ શેર બજારમાં કેવી રીતે પ્રવેશવું, શું સાવધાની રાખવી, એક થોડી સલાહ જેના કારણે એ લોકોને નુકસાન થાય નહીં. અત્યારે આ કોરોના પછી જે પતંગિયાની જેમ લોકો કૂદી પડે છે અને આ મંદીમાં ફસાણા છે, તો એ લોકોને તમે એક તમારા અનુભવના આધારે સલાહ આપો. જો મિત્રો, ખાસ તો સલાહ એ છે કે શેર બજાર ખૂબ ઘટેલું છે, પણ શેર બજારની બોટમ કોઈને ખ્યાલ નથી કે ધારો કે 21,000 ફરીને પાછું ઉપર જશે કે 22,000 શરૂઆત કરશે. પરંતુ શેર બજારમાં બ્લોકમાં ક્વોન્ટિટી ના ખરીદતા થોડા શેર ભેગા કરવાનું રાખો, જેથી ઘટે તો આપણે વધારે લઈએ તો બીજી ક્વોન્ટિટી લઈ શકો. એક સાથે બધા શેરો જો ખરીદશો તો તમને નુકસાન થવાનો ભય રહેશે. એટલે તમારે થોડી ક્વોન્ટિટી એકઠા કરતા સરસ પોર્ટફોલિયો તમે મેનેજ કરી શકશો. મિત્રો, આ મારી ખાસ સલાહ છે કે ધીમે પોર્ટફોલિયો બનાવો. અને બીજું કે તમારે ખૂબ પૈસા શેર બજારમાં રોકવાની જરૂર નથી, પરંતુ તમારે 2 પોઈન્ટ પર પૈસાની જરૂરિયાત ન હોય એવા પૈસા જ શેર બજારમાં લો. તમારે ધારો કે 12 મહિના પછી પૈસાની જરૂર છે, 4 મહિના પછી પૈસાની જરૂર છે, તો એવા પૈસા શેર બજારમાં તમને તાત્કાલિક નફો કરાવે ને કદાચ નુકસાન નહીં કરાવે, પરંતુ તમે 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ આપી શકો તો તમને એ પૈસા 100% ભરપૂર નફો કરાવશે. અમારો અનુભવ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો તમે અમને માર્ગદર્શન આપ્યું. આ ભાઈ છે, અમેરિકા રહે છે, ગાડી ઘેર આવ્યા છે, અને આ તો મારી બાજુમાં દીવુદરના સાહેબ આપણું હિંમતભાઈ સુથાર આપણા દીવુદરના છે. અને દીવુદર તો મારે લગભગ અઠવાડિયે 10 દિવસે જવાનું હોય. અમારે એ બાજુના જે ગોમડા હગાવાળા છે એમાં દીવુદર થઈને પસાર થતા હોય. અને હવે તો મારે હિંમતભાઈને ખૂબ મળવાનું થશે. અને પાટણે મારે ડાયાબિટીસને હું મહિને ચેક કરાવવા જઉં છું. અને ઉપેન્દ્રભાઈ હાજર હશે તો એમને પણ મળશું. અમેરિકા હશે તો આપણે ફોનથી કોન્ટેક્ટ કરશું. ચોક્કસ. પરંતુ મારું ખાસ કહેવાનું એ છે તમને કે ગભરાટ નહીં કરવાની, શેર બજારમાં પેનિક નહીં થવાનું, શાંતિ જાળવવાની. કદાચ તમારો પોર્ટફોલિયો લોસમાં હોય તો કોઈ ચિંતા કરશો નહીં, સમય આપો. જો આ સમય પણ વીતી જશે. મારે જો કોઈ તકલીફ હોય તો મેં મારે ઘરે દિવાલ ઉપર લખી રાખી કે માણસના જીવનનો કઠિન સમય હોય પણ વીતી જાય. એટલે આપણે કદાચ પોર્ટફોલિયો 20% કે 25% નીચે ચાલતો હોય, આપણે ઊંચામાં લેવાઈ ગયા હોય, 26,000 બજાર ચાલતું હોય, કોઈ લઈ લીધા હોય, કોઈ ગભરાવાનું નહીં. સમય 2 વર્ષ આપજો તો તમારો પોર્ટફોલિયો 100% પ્રોફિટમાં હશે. એ 100% વાત છે. અને જો મિત્રો, ભારતની ઇકોનોમી મજબૂત છે. ભારતની બજારમાં રોકાણ કરવું કોઈ ગભરાટ વગર રોકાણ કરી શકાય એવું પોઝિશન છે. આપણા દેશનો એટલો બધો વિકાસ છે, ભલે અમેરિકાવાળા મારી બાજુમાં બેઠા, આપણે આપણા દેશને રોકાણ કરવાના. અને હું બોલીશ છું કે 100% ભારતના ઉદ્યોગો કરી બતાવશે. ટ્રમ્પ સાહેબે જે ટેરિફની વાત કરી છે, ભલે એના અમેરિકા વિરુદ્ધ આપણે ના બોલી શકતા, કોઈ ડિસિઝન ના લઈ શકતા હોય, પણ ખોનગી રાહી સરકાર એના માટે કામ કરી રહી છે અને મક્કમ ડિસિઝન લઈ રહી છે. મિત્રો, આ બધી બજારની વાતો છે, ધીમે સમજો. અને ખાસ યુવાન માણસોને સલાહ છે કે તમે વધારે રોકાણ ના કરો, પરંતુ દર મહિને તમે સારી SIP એક કરજો, ભલે 1000 રૂપિયા રોકો. અરે અમે તો જુઓ દેશી માણસો છો, ટૂંકમાં એટલું સમજો કે અમે 5 ગાયો રાખતા હોય કે 5 ભેંસો રાખતા, અને એનું જે સોળ આવે એ અમે 5 દોડિયા કે 20 દોડિયા દિવસનો ઉકળે નાખો તો 100 મહિને ઉકળનો અમારો ટેબો થાય ને 20 ટનનો ટેબો થાય, 20 ટોની ભરાય ટ્રેક્ટરની. તો હું તો એટલું સમજું છું કે તમે ધીમે પૈસા નાખશો તો એ વખત તમારો પોર્ટફોલિયો એટલો બધો સંગીન થઈ જશે. તમારો SIP નહીં, તમારા પાસે એટલા બધા પૈસા છે, તમારે કોઈ મોટો પસંદ કરવો છે તો પણ તમે કરી શકો, પણ એમાં સમય આપવો પડશે. બસ, થેન્ક યુ. આભાર, ખૂબ થેન્ક યુ. અમને પણ સમય આપ્યો અને અમારી ખૂબ ધન્યવાદ. માર્ગદર્શન આપ્યું. એ બદલ તમારો તમારા અનુભવનો
લાભ મળ્યો.